તો મિત્રો જય સોમનાથ, ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 22/7/2024 ને સોમવાર. અષાઢ વદ એકમ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે બપોરે 1:13 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે શ્રવણ. આ શ્રવણ નક્ષત્ર આજે મળસ્કે 15 થી શરૂ થઈ રાત્રે 10:22 પૂર્ણ થઈ જાય. એટલે રાત્રે 10:22 પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે. આ બે નક્ષત્ર શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે સાંજે 5:59 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે બપોરે 1:13 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેજશીલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અંદર અક્ષર આવશે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ છે. પ્રિય મિત્રો, આ મકર રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ મકર રાશિ 23 તારીખ એટલે કે આવતીકાલે સવારે 9:21 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ 3 પૂજા વિધિ કરાવી, કારણ કે એના પ્રમાણે તમારા જીવનમાં બધી ઘડતર થતું હોય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ. તમારા જીવનમાં દરેક પ્રકારની મનોકામના તમારી પૂર્ણ થાય એવી સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત કરશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ પણ પ્રથમ કામ કરવા જઈ રહ્યા છે, પરીક્ષા આપવા જઈ રહ્યા છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની પત્નીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આ બધું કાર્ય કરતા પહેલા આજનું સુગન કરી લેજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આમ તો આજે સોમવાર છે, સોમવારે દિવસે ઘરેથી નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે તો માતાને વંદન કરીને નીકળવું જોઈએ. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આજે સોમવાર છે, સોમવાર દિવસે આખા દિવસમાં શુભ સમય છે કોઈ પણ કાર્ય કરવા માટે તે આપણે જોઈ લઈએ. તો આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહે, તેમજ સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહે છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ આજે બપોરે 1:30 થી સાંજે 7:30 સુધીનો સમય શુભ રહે છે. એમજ રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, આજે તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, તમને એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પણ પૂરી થાય અને માનસિક પણ શાંતિ મળતી થાય. આજે એટલું છે કે આજે તમે જે કામ કરો છો એનાથી લોકોને ઈર્ષા થાય. આજે મુખ્ય દિવસ છે પ્રભાવ પાડવાનો, સામેવાળા પર પ્રભાવ પાડવાનો અથવા આપણી સાચી વસ્તુ બતાવવાનો, તો એનાથી તમારું કાર્ય સિદ્ધ થાય. પ્રભાવ પાડવાનો એટલે આજે ઇન્ટરવ્યુ આપવા માટે સરસ દિવસ છે, વિદેશ જવા માટે, નોકરી ધંધા માટે, કોઈ પણ કાર્યક્ષેત્ર માટે આજનો દિવસ ઇન્ટરવ્યુ માટે સરસ છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકાય છે, વાહન, મિલકત, પ્રોપર્ટી. આજના દિવસે ખાસ કરીને જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય છે, કંપનીની એડવર્ટાઇઝ કરવાનું કામ કરતા હોય છે, જાહેરાતનું કામ કરતા હોય છે, એ લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ. તમારે કોઈ પણ વસ્તુ જાહેર કરવાની છે, જાહેર કર્યા પછી એ કાર્ય સિદ્ધ થવું જોઈએ, એમાં સફળતા મળવી જોઈએ, એના માટે આજના દિવસે કરવામાં આવે તો સારી સફળતા મળી શકે છે. આજના દિવસે બને ત્યાં સુધી નવ વસ્ત્ર ધારણ ન કરશો. નવ વસ્ત્ર આજે ધારણ કરો છો તો હેરાનગતિ આવી શકે, આંખની તકલીફ આવે છે, આંખમાં કચરું પડી શકે, આંખમાં કાણું પણ પડી જાય, આંખમાં ખૂબ બળતરા પડી શકે છે નવ વસ્ત્ર ધારણ કરવાથી.
મોટે ભાગે ડોક્ટરને મળવા જવું. નવા વસ્ત્ર માટે ખાસ ચોખવટ કરી દઉં કે જે વસ્ત્ર ક્યારે કોઈ પહેર્યા જ ન હોય અને તમે પ્રથમવાર ધારણ કરી રહ્યા છો એને નવા વસ્ત્ર કહેવાશે. બાકી કોઈ ટ્રાય કરેલી હોય અને ભલે પછી તમે રેડીમેડ કપડા લાવેલા હોય મળે, મોટે ભાગે રિઝલ્ટ મળતું. આજના દિવસે સગાઈ કરવા માટેનો દિવસ સારો છે. આજે વાસ્તુ કરવાના કોઈ મુહૂર્ત નથી. 7 મુહૂર્ત માટે પણ આજે કોઈ મુહૂર્ત નથી. લગ્ન માટે પણ આજે કોઈ ખાસ મુહૂર્ત નથી. સગાઈ કરી શકાય. આવું બધું જે ફળ છે આજે રાત્રે 10:22 સુધીમાં, પરંતુ આજે રાત્રે 22 એટલે કે રાત્રે 10:22 પછી જે તમે કાર્ય કરો એનું ફળ બદલાઈ જાય છે. આજે રાત્રે 10:22 થી લઈ આવતીકાલે રાત્રે 8:20 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા 11 દિવસની છે, બાકી બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન આજે રાત્રે 10 વાગ્યા પછી તમે 10:22 પછી કોઈ પણ કાર્ય કરો છો એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે. લાંબા સમય સુધીનું સુખ ભોગવી શકાય છે. કોઈ પણ ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, કોઈ પણ ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે આજે રાત્રે 10:22 થી લઈ આવતીકાલનો જે દિવસ છે એમાં કંઈ પણ ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, કોઈ પણ કાર્યનો આરંભ પણ કરી શકાય છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ચાલે એવો દિવસ છે. આજે કોઈ નવું વાહન લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ સરસ દિવસ છે. આજના દિવસે જે કાર્ય કરો છો એમાં ચોક્કસ પ્રમાણે તમને સફળતા મળવાની શક્યતાઓ વધી જાય. એટલે નવો ધંધો વેપાર કંઈ પણ ચાલુ કરવા માટે ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે બહુ ઉત્તમ છે. નવા વસ્ત્ર એટલે જે ક્યારેક કોઈ ના પહેર્યા નવા વસ્ત્ર કહેવાય છે. એ નવા વસ્ત્ર ધારણ કરવાથી બાગ બગીચાનું કામ કરતા હોય, નર્સરીનું કામ કરતા હોય, ખેડૂત હોય, ખેતીવાડીનું કામ કરતા હોય, સમુદ્ર ખેડૂત હોય, આ બધા માટે નવા વસ્ત્ર ધારણ કરવાથી સારામાં સારો આર્થિક લાભ થઈ શકે છે, પરિસ્થિતિ પણ સુધરી શકે છે. આજે ચાંદલા વિધિ કરવા માટે સારો દિવસ કરી શકાય છે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ચંદ્રવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ શમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ
देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रति अंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમે ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્ધમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો
અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.